ગુડ મોર્નિંગ ગાઈઝ. આજે વહેલા ઉઠી ગયા જવાનું હોય પ્રતિમા એટલે આજે નાસ્તો બની ગયો. દાળ વડા બનાવી દીધો. વેલણીઓ બનેલો અને મમરાએ ભરી દીધા. બધું તૈયાર કરી દીધું. તૈયાર થઈને ચા બા પીને 100 બાકી. આપણે ઉઠે 4 વાગે ઉઠતા નહીં પડાય બોલો. તૈયાર કરી દે એટલે પછી તૈયાર થઈ જઈએ. બરાબર. દાળ વડા ખાવા થઈ ગયો. ખાવા તૈયાર થઈ ગયા નાસ્તા માટે. ગરમ ગરમ દેડો ચાલો તૈયાર થઈ જઈએ. ચાને મૂકી દઈએ. તૈયાર થઈ ગયા. પેલા બેબી ઊંઘી ગયો છો. બેની જોઈ ઊંઘી ગયો. ઉઠાડો પડશે. ચલો બધા ખાવા બેસી ગયા. ચા કોફી ચા કોણ પીવું? ચા નહીં દૂધ ને કોફી. દૂધ કોફી વેલણીઓ દાળ વડો નાસ્તામાં તૈયાર થઈ ગયો. બધા બેસી ગયા. જોઈ બેસી ગયો. બેની મમ્મી આપણે બેસીએ તાન. ચલો બસકું બનાવી ખાધી રીતે. हेलो गाइस, देखो वहाँ पर जवा માટે તૈયાર થઈ ગયા. ફાતિમા देखो ये જોઈ રહ્યો. જોય હેલો કે હેલો यो કરીએ यो સો હા वो આપણે જશું ફાતિમા એટલે હવે બધા તૈયાર થઈ ગયા. देखो એડ્રેસ भी લગાવી દીધું. ચલો અમે ફતિમા પહોંચી ગયા. જોઈ લો ફતિમા જોઈ લો પહોંચી ગયા. બધા કમ્પ્લીટ 10 વાગે પહોંચી ગયા. નહીં જોય કમ્પ્લીટ પહોંચી ગયા. ટકોરા વાગવા માંડ્યા ફતિમા જીજસના. બધા બહુ પબ્લિક આવી ગયા. સન્ડેની દેખાડ પાછળ કેમેરો કર્યો. બધા પબ્લિક આવ્યા જાય કરે. બધા આવી ગયા. આવા જોઈએ. ચલો બધા આવી ગયા. હવે મંદિરમાં જઈએ. બરાબર મંદિરે જવાનું આ રસ્તો. મંદિરમાં આવી ગયા અમે. બધી જગ્યાએ ફરવાનું. જીસસની બધી મૂર્તિઓ મૂકી ગયા. પોતાની કરી હા. Ancient artifacts. જીસસ અને એના જન્મથી તાનનો આની મંદિરમાં હજાર સાલ બની ગયા. હજારો સાલ કરોડો સાલ એના ઘરમાં બરાબર બધું જોઈ એન્જોય. પછી મમ્મી દઈ જઈ આપણે બે જણા પછી દર્શન કરીએ. મંદિર સ્કૂપા
વેની ના થોડી ધીરે ધીરે પડી જવાય हेलो गाइस देखो આપણે હવે ખાવા બેસી ગયા બહાર વરસાદ આવે ને અહીંયા આપણે શું ખાઈએ देखो सामान चालू है डूंगरी तो ये चटनी सा मरचा है दाल वड़ा वेणियो चोरनु हाँ कितनी वस्तु ले रही है चोरनु आमा से हाँ बड़ी ऑप्शन लेना आई है मम्मा खावा માટે એટલે કોઈને ભૂખ ના લાગે જોઈને ભૂખ ના લાગે એટલે સુખી देखो गाइस ये मून चाहिए टेबल बनाई थी आगे किचन बनाई थी फॉर नो रीजन टिश्यू सो गाइस अब आप खाई ले सो એટલે પછી કહીએ બાય બતાય देखो देखो ये दही वड़ा દાળ વડા ખાડા दही वड़ा क्या क्या दो फॉर नो रीजन देखो स्मेल आएगी મરચા मरचा भैया लीला मरचा લીલા મરચા लीला આપો એમને લાલ ડુંગળી આપી દઉં જોઈએ ये थोड़ी जाती પકડજી આખી રીતે ડીશ આ મજા લેવાની હોય बहुत बड़ा थी बस 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 बहुत है मम्मा લા દાળ વડો આપું चटनी आ बाजू चटनी आ रही मम्मी ने जो आप લઈ લા ડીશ આવી જાય મરચા ગ્રીન ગરમા ગરમ મરચા आप ये मरचो આલુ તો ભાઈ ખાશો खाई देखो આ ડુંગળી સમારી ના पहली बार हुई डूंगरी समार तो ये देखो मस्त मस्त खाना आई ये बात से वरसाद में तो मजा आई जाए વરસાદ આવો એટલે ગરમા ગરમ ગોટા હોય એટલે આપણે ડુંગળી ગરમા ગરમ મરચા ગરમ डूंगरी गरम गरम દાળ વડા ગરમા अरे भाई લા ચટણી કાઢું अरे पाछा તમે શું કામ હે સ્પીકર તો પછી મળીએ બાય वो चटनी मन से मना मनन જોઈને ગરમા ગરમ गरम गरम चटनी अजी भी गरम गरम है गाइस એટલે વરાડો નીકળે હે ને ખાવા મંડો જડ स्टील में મૂકી देखो गाइस मस्त खाना वो खाई लेसो દાળ વડા ચટણી મરચા ડુંગળી ચો પટેલ મોજે મોજ વરસાદનું ગોટા હોય તો મજા પડે નહીં મજા આવે દાળ વડામાં મજા જ આવી ચો જો આ બેને ડાઇનિંગ ટેબલ બનાવી દીધું ખાવા માંડ્યા એકને ઠંડી લાગે ને એકને ગરમી લાગે જો એ દેખી લો બે જો અને હવે ગુભા ચાલુ કરશે લાગે એવું કહો એકને ગરમી લાગે ને એકને ઠંડી લાગે જો બે 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 જો પર ઉઠી ઉંદાસ બી આપણે ડાઇનિંગ ટેબલ એમ પટેલાને મેચે જોવાય ને ખવાય બધું ચલો આપણે ખાઈ લઈશું દેખો હવે મમરા ડુંગળી મરચો બીજું લંચ ચાલુ થયું ફ્રૂટી ચાલુ કર્યું હવે બીજું લંચ હા મજા મજા પટેલ તમારે કશું નહીં ખાવ બસ હવે ભરાઈ ગયો મેચ જ જોવાની જોવાની ખબર મેચ જ જોવાની આપણે ચાલુ હોય બે જણો મમરા નાસ્તા પર આવી ગયો
ચવણ ફ્રૂટી મમરાને મસ્ત જાય. દોઢી મોબાઈલ તો જોવાનો ચાલુ જ છે. કેવું જાય? મજા આવી ગઈ આજે? ગાઈસ ભલે વરસાદ હતો પણ મજા આવી ગઈ. દોડ્યો અને 20 વાળી ગાડીમાં બેસી ગયો અને ફટાફટ ખાવા માંડ્યો નહીં? મજા આવી ગઈ. ચલો હવે આપણે ખાઈ લઈશું. ગાઈસ અહીંનો આજે મધર ડે વસ્તી એટલી બધી આવો ને ફાતિમા બહુ જ વસ્તી 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 બહુ વસ્તી ફાતિમા. એટલી બધી વસ્તી અને જ્યાં જુઓ તો વસ્તી વસ્તી નહીં પડે. ગાડીઓ ચાલુ ચાલુ બધા કોઈ ચાલતા ચાલતા આવો, કોઈ ગાડીઓ લઈને આવે છે. બહુ જ પબ્લિક આજે મધર ડે ને એના કારણે. જો ટ્રેન બાબા ગાડી જો દેખા બધા પગપાળા આવે. હવે તો બધા પગપાળા બધા બહુ જ વસ્તી આવે. દેખો ગાઈસ બધા પગપાળા આવે. અહીંયા નિયમ ઓરેન્જ કાં તો ગ્રીન પહેરીને જવું પડે. રોડ ઉપર ચાલવું હોય ને તો આવું પહેરીને ચાલવાનું. કારણ કે રાત્રે દિવસથી કોઈ પણ દેખાય એમ. બહુ બધા આવે. આપણે ઇન્ડિયા બધા જેમ્બે કહેતા જાય ને એવી રીતે બધા અહીંયા ચાલતા આવો ફાતિમા. એટલે એક જાતના માતાજી જ છે. આ બધા આર્યા માતાજીના મોન. ગ્રીન ઓરેન્જ એવી કોઈ પહેરવું પડે કે રોડ ઉપર ચાલુ હોય ને માણસ ચાલતા આવે ને મધર્સ ડે એટલે આ લોકો આ માતાજીને માને. આપણે ઇન્ડિયામાં બધા કહે જય મેળીમાં જેમ્બીમાં જે કડકામાં એ બધા ફાતિમા જીજસ વિષ્ણુ ભગવાન એ બધા. કેવું પટેલ આપણે જઈને દર્શન કરી આવ્યા? જોય આપણે દર્શન કરી આવ્યા. દેખો ગાઈસ એકના ગરમી લાગે અને એકના ઠંડી લાગે. બેના સિઝન બદલાઈ ગયા. જો બીજા આવ્યા ચાલતા હા. आगे भी तो ये वो था एक तो गर्मी लगी लेकिन ठंडी वाया ચા કેંગ બધું પી લે. તન જોડે હોય ને ગ્રીન કલર નો ઓરેન્જ કલર બધા કેમ્પો મૂકેલા હોય ને ત્યાં બધા થોડી ઉભા રહે. કેમ્પોમાં પાણી ને એવું હોય. જો તો બધા ચાલતા આવો. આપણા જેવું જ કલ્ચર હોય કા પડે હજી એમ નહીં. ભગવાન માતાજીને બધા લોકો માનો. બધા આવે ચાલતા આ બધા કેમ્પો લઈને ગાડીઓ લઈને કેમ્પો માટે ઉભા રહ્યા. જો ગાઈસ આ લોકો આવી રીતે ઉભા રહે કેમ્પો. આપણે કેમ્પો લઈને ઉભા રહે ને લોકો રેડ
ગાડીઓ લઈને ઉભા રહે કે પાણી પીવા માટે, જ્યુસ પીવાનો, હેલ્પ બધાને. કોઈ આ લોકો બ્રોટ ને એવું ખાય એટલે બ્રોટ ને એવું બધું હાલો, ચોકલેટો હાલો, એવું બધું હાલો બધા. બધા આવા ચાલતા છે. બહુ જ આજે તો બહુ પબ્લિક હતી, બહુ પબ્લિક હતી. બાય બાય. કેટલી પબ્લિક હજુ 3-4 કિલોમીટર જતું રહ્યું તો હજુ બધી ચાલતી ચાલતી આવત છે. બધાની જોડે ગ્રીન ઓરેન્જ. રાત્રે પણ બહુ પબ્લિક હતી, અત્યારે પણ જો કેટલી આવે છે સામેથી. કેમ્પ લઈને ઉભા રહે ને એવી રીતે બધા ગાડીમાં લઈને ઉભા રહ્યા, ગાડીઓ લઈને એ રીતે એમનો કેમ્પ જોવા. પાણીની બોટલો હાલવા ઉભા. સેવા જો દાદા દાદી જેટલી ઉંમરવાળા તો જાય છે ચાલતા. 129 કિલોમીટર જો આજ વસ્તી જાય ચાલતી ચાલતી. 8-9 કિલોમીટર, 9-10 કિલોમીટર મેં આગળ આવી ગયા તો પણ વસ્તી દેખાય જ હતી. છોકરો આવ્યો ચાલતા ચાલતા. છોકરાને મોટો પણ એવું દૂરથી મને છોકરો જ લાગે. દેખા બધા ચાલતા ચાલતા છે બેઠા બધા. અમુક બેઠે, અમુક હેરતા હેરતા જુ આવો. બધાનું સંઘ હોય એવી રીતે આવે ને. જ્યાં ગાડી ઊભી ને કેમ્પ પર ખાવાનું ને એવું હાલે. પાણી હાલે, જ્યુસ હાલે. વેઇટ કરે બધા. ઇલાકો એવો જ છે ને જ્યાં પથ્થરોનો હે. ચાલતા ચાલતા દેખાય પોપટી જો બધા પહેરી પહેરીને આવા કરી કારણ કે આ લોકો ચાલવાનું, વરસાદ બધું નહીં જોવાનું. આપણે અંબાજી જઈએ એટલે એવું જ થાય ને. વરસાદ આવે તો શું કરે બિચારા. કેટલી પબ્લિક આવે દેખો. અંબાજી છે ને એવી રીતે બધા જો આ બધા બની પહેરી પગે ને બગે ખબર. આપણે આવું જ કરે ને બધા. હે જો એક ગાડી અહીંયા ઊભી પાણીને બધું આપવા. આ દાદી બિચારા મોબાઈલ મચેરતા જાય. અંબાજી જેવા ડુંગરા આવી ગયા છે. બધા જેમ બે કરતા કરતા જાય ને એ રીતે. આઈ ડોન્ટ નો તમને લોકોનો ક્લીન દેખાય કે નથી. અંબાજી જતા હોય ને ડુંગર આવતા. પૈસા ભરો ને કમાવાનું જો તો કરાય ભાઈ ખલી જેવો હો.
અંબાજીના ડુંગરા સેમ ટુ સેમ અંબાજી પાવાગઢ જય બે જય કાળકામાં જય કાળકામાં એટલા મોટા મોટા ડુંગરા ઉપર ત્રણ ડપ્પો આવે ને એ ટીક કરવાનું એ જ થાય બધા એક જ આવે એ નહીં હા ઊંચું કર દે ફાવતું નહીં લાય હું કરું બતાવું તને વેદાસ નો પછી લખવાનું આવે देखो हाइट इतने बड़ा आदि भाई ठंडी खाया बिचारा डूंगरा जो नहीं पटेल કેટલા મોટા આપણે ડુંગરામાં જઈએ પટેલ એવું લાગે એ ડુંગરમાં જઈએ એવું લાગે પેની આવ્યું કોણ ખાવા જવાનું પેની હતું જ ને હવે તો વરસાદ ભાઈ ખાઈ આગળ જઈને હે આપણા ઇલાકામાં જઈને પટેલ देखो गाइस ये वरसाद આવે છે ભાઈ કલાક પછી ગરમી ચાલુ ત્યાં આગળ જઈશું ને અમારા એરિયા ઇલાકામાં જઈશું ને એટલે પાછી ગરમી ચાલુ થઈ જશે અહીંયા વરસાદ આવે છે મારા આમ ક્યાંથી કરવાનું લોકેશન ફાતીમાંથી ઘરે ચાલ્યા તો ઠંડા થવા બે ઉભા રહ્યા અહીંયા કોણ ખાવા ત્યાં વરસાદમાં ઠંડા થઈ ગયા અહીંયા કોનમાં ઠંડા થઈશું કોણ ખાઈશું ઘેર જઈશું બેની બુનની પાસે બીજી જોડી બૂટ લઈ લીધા પમદાર તો લઈને આવ્યો પેરિસ સેમ જ છે મને ક્રીમ કલર ને એટલે હવે ગમે નહીં હું પહેર દે તું પહેર દે પેલા કંપનીના હા ને પણ મને કલર ના ગમે મને આરો કલર ગમે બસ એ દેખાવા માટે કે મૂવી ખાવું હું પણ ખાઉં Cheers. 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 Father has me. Cheers. Cheers. રોનક તમારી મુખાઈ જાય બીજા ને પટેલ સારા તારા પપ્પાના ફેવરેટ આવ્યા ત્યારે મેં હે મમ્મા આપણે બેના તો લીલા આવ્યા જો માર્કેટ ઉપર અલમેરી બસ હવે કોન બોન ખાઈને આગળ જઈશું સીધા ઘેર દાળ વડા પચાયો હવે કોનની વારી હા કોનના પછી ઊંઘ પચાની કોણ પતો તો ઊંધી મૂંગાઈ જશે ઊંઘ લઈને ગયા જઈને પછી પનીર ઉપર હે પનીર પનીર ખાવા તો જશું પનીર ને એ બધું ખાઈશું પછી ઊંઘી જઈશું હવા જઈશું નોકરી રાતે જઈશું ને રૂટીન ચાલુ પાવ આવી તો જલ્દી જતું રહેશે પણ હા પટેલ તો સ્કૂલમાં જવાનું 6 તારીખે મારા કાનૂન બર્થડે કેમ તો કાનૂન એક જ છે ને એ જગ્યા વર્ષનો થયો
ચોથું 2 છે, ચોથું 3 છે, 2 થશે એમાં? 5મું ચાલતું છે, ચોથું ચાલતું છે. કેટલા વર્ષનો હાલ? 3 વર્ષનો, 4 વર્ષનો થશે. 3 વર્ષનો હજુ. અને એકલો મોટો, બછુડું થોડો તો મોટો. 3 વર્ષનો આંકડા હોય એવું કોક હોય. તે મમ્મી મોટો ને કે એની હાઈટ લોબી એમ. ચલો ગાઈસ, કોણ ખાવા આવી જાઓ બધા? ચલો ખાઈ લો. જાય તો મૂછો બનાવીએ. ગાઈસ નાનો છોકરો તો એને આખું અહીં બગડી જતું કોણનું. એને તો હાલ બી દેખ તું હજુ બી તેવું એ હોય. આખે કઈ બગાડ્યો જો. હજુ બી તેવું હોય ને. હજુ એને ફોટો નહીં બેની? હજુ બી એ ઘરમાં લગાવી લો. ઘરમાં ચો લગાવી? આ લેપટોપમાં જ ને. લેપટોપમાં ચાલો આપણે ખાઈ લઈશું ત્યાં હવે. જોઈ જઈને વાતો કરો જો. બોસ બની બીજું શું? જો પગ નીચે લઈ લીધો.